टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 2022 માં આચરેલું કૌભાંડ ખુલ્યું છે। મનરેગા કૌભાંડમાં આ કૌભાંડને લઈને 8 લોકો સામે ફરિયાદ થઈ છે। તાલુકામાં 2 કરોડ 72 લાખનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થઈ છે। તત્કાલીન ટીડીઓ ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના લોકો સામેલ છે। કરજણના ટીડીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। કરજણ તાલુકા પંચાયતના હાલના ટીડીઓ જયમીન પટેલે વડોદરા ટીડીઓના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ કરી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 અને 22માં મનરેગા યોજના હેઠળના કામો માટે માલ સામાન સપ્લાયમાં ટેન્ડર બહાર પાડાયું હતું। ત્યારે તત્કાલીન ટીડીઓએ ટેન્ડર પ્રક્રિયા પૂરી કર્યા બાદ 11 નવેમ્બર 2021થી 21 માર્ચ 2022 સુધી ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને ઇજારો આપ્યો હતો। જો કે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને હિસાબી અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આ તપાસમાં શરતોનો ભંગ કરીને ધનંજય કંપનીને ઇજારો આપ્યાનું ખુલ્યું હતું। કંપનીને 5 કરોડ 36 લાખથી વધુની રકમ ચૂકવાઈ હતી, જેમાં 3.25 કરોડ રૂપિયા વધુ ચૂકવ્યા હતા, જેને લઈને પણ હવે કાર્યવાહી થઈ છે।